ભારતીય જનતા પાર્ટીની સરકારમાં બે એવા ધારાસભ્યો છે આજના સમયમાં કે જે 7 વર્ષથી રાહ જોઈને બેઠા છે કે ભાજપ અમને મંત્રી પદ આપશે, અમને મિનિસ્ટર બનાવશે। જો કે મિનિસ્ટર બનવાની ઈચ્છા કોને નથી હોતી। તમે રાજનીતિમાં આવો એટલે તમારી ઈચ્છાઓ વધી જતી હોય છે કે અમારા નામ પાછળ કોઈ સારો એવો હોદ્દો લાગે કે જેથી અમારો વટ પડે, અને એમાં જો તમને મિનિસ્ટર બનાવે તો કંઈક વાત જ આખી અલગ હોય છે। એક અલગ પ્રકારનો વટ, એક અલગ આખો ઋત્વા ઊભો થઈ જતો હોય છે। આવા જ બે નેતાઓ છે શંકરભાઈ ચૌધરી અને અલ્પેશ ઠાકોર, કે જે ઘણા વર્ષોથી રાહ જોઈને બેઠા છે કે અમને મંત્રીપદ ભારતીય જનતા પાર્ટી જરૂર આપશે। કેમ કે એક પ્રકારે તમે જુઓ તો બંને નેતાઓ એના હકદાર પણ છે, કેમ કે એમના પાછળ જે પ્રકારની આખી પીઠબળ રહેલી છે, શંકરભાઈ ચૌધરી પાછળ આખો ચૌધરી સમાજ છે, એક આખો એમનું પીઠબળ રહેલું છે, સામે અલ્પેશ ઠાકોરનું પણ પીઠબળ ઠાકોર સમાજ રહેલો છે। એટલે આ બંને નેતાઓ એ મંત્રી બનવાને લાયક તો રહેલા છે, એટલે ભાજપે એમને મંત્રીપદ આપવું ખૂબ જ જરૂરી છે। પરંતુ હજી સુધી ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટી એ લગભગ માનીએ તો 7 વર્ષથી આ બંને નેતાઓને લોલીપોપ આપતું હોય એ રીતે જોવા મળી રહ્યું છે। આજના સમયે જે રીતે વાવની પેટા ચૂંટણી જીતવી ખૂબ જ જરૂરી હતી આ બંને નેતાઓ માટે, કેમ કે આ બંને નેતાઓ જો આ વાવની પેટા ચૂંટણીમાં જો ભારતીય જનતા પાર્ટીની જીત મેળવરાવે છે તો સ્વાભાવિક આ બંને નેતાઓને મંત્રી બનવાની ક્યાંક જે ઈચ્છા છે એ ક્યાંક મહત્વાકાંક્ષા એમની પૂર્ણ થઈ શકે એવું લાગી રહ્યું છે। હવે 7 વર્ષનો હિસાબ જો આપણે મારીએ તો 2017ની વાત કરીએ તો 2017નો એ સમયગાળો એ વખતે જો કે અલ્પેશ ઠાકોર તો કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા, પરંતુ શંકરભાઈ ચૌધરી કે જે ભારતીય જનતા પાર્ટીમાંથી હતા અને એ સમયે તેઓ આરોગ્ય મંત્રી તો હતા જ, પરંતુ એ સમયનો એક એવો માહોલ ઊભો થયો હતો કે જો 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જો શંકરભાઈ જીતે છે તો હવે તેઓ મુખ્યમંત્રીના પણ દાવેદાર બની શકે એમ છે, અને મુખ્યમંત્રીના દાવેદાર બનવું એટલે બીજા અનેક નેતાઓના ભવિષ્ય પૂરું થઈ શકે એમ છે। કેમ કે શંકરભાઈ ચૌધરી જો મુખ્યમંત્રીના દાવેદાર બને, જો એટલા મજબૂત હવે નેતા બનવા તૈયાર થઈ જાય છે તો સ્વાભાવિકપણે બીજા નેતાઓના ભવિષ્યનો પર ખતરો આવી શકે એમ છે। પરંતુ એ વખતની આખી રાજનીતિ બદલાઈ ગઈ હતી। અલ્પેશ ઠાકોર કોંગ્રેસ સાથે જોડાયેલા હતા અને વાવની વિધાનસભાની ચૂંટણીમાં શંકરભાઈની સામે આવે છે ગેનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર એ ગેનીબેનને સપોર્ટ કરે છે, એના કારણે શંકરભાઈ ચૌધરીની હાર થાય છે। જોકે એમાં અનેક ભાજપના નેતાઓનો પણ એમાં હાથ હતો શંકરભાઈને મોટા ન થવા દેવા, એટલે ક્યાંક ને ક્યાંક 2017ની વાવની વિધાનસભાની ચૂંટણી શંકરભાઈ ચૌધરીના હારવાથી તેમનો મંત્રી બનવાનું જે સ્વપ્ન હતું તે રોળાઈ જતું। સામે અલ્પેશ ઠાકોર એ તો કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા, તો એમને તો કંઈ લેવા દેવા ન હતી। પરંતુ 2019 આવતા લોકસભાની ચૂંટણીનો એ સમયગાળો કે તે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ જાય છે અને ફરીથી તેમની મંત્રી બનવાની આશા જાગી ઉઠે છે। સામે જે શંકરભાઈ ચૌધરી કે એમનું પણ એક મંત્રી બનવાની તો ઈચ્છા જ હતી, તો એ સમયે તેઓ થરાદ વિધાનસભામાંથી પરબતભાઈ પટેલ એ સમયે ધારાસભ્ય હતા, એમને તેઓ લોકસભાની ચૂંટણીમાં મોકલી દે છે। એટલે ફરીથી લોકોના મનમાં એક સવાલ ઊભો થાય છે કે કદાચ શંકરભાઈ ચૌધરીએ જ થરાદ વિધાનસભાને ખાલી કરાવીને પરબતભાઈને લોકસભામાં મોકલ્યા છે, એટલે થરાદની પેટા ચૂંટણીમાં ફરીથી શંકરભાઈ ચૌધરી લડશે અને ભારતીય જનતા પાર્ટીને મંત્રીપદ આપવું પડશે। એટલે આ રીતનો એક માહોલ હતો એ સમયે લોકસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે પરબતભાઈને મદદ કરાવવા સ્વરૂપજીને પણ અપક્ષ ઊભા રાખ્યા હતા। તો આ રીતની પોતાના એક મંત્રી બનવાની જે મહત્વાકાંક્ષાઓ હતી આ બંને નેતાઓ માટે એ દિવસે ને દિવસે વધી રહી હતી, અને સાથે જ 2019માં પછી જ્યારે પેટા ચૂંટણી આવે છે તો થરાદ વિધાનસભાની પરથી પેટા ચૂંટણી શંકરભાઈ તો નથી લડતા, પરંતુ રાધનપુરમાંથી અલ્પેશ ઠાકોર એ પેટા ચૂંટણી લડે છે, સામે રઘુભાઈ દેસાઈ આવે છે। એટલે એ સમયે જ્યારે અલ્પેશ ઠાકોરની જીત પણ ન થઈ હતી એ પહેલાં જ ભાજપમાં બધી તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી કે અલ્પેશ ઠાકોર જીતવાના છે અને એમને મંત્રી પદ આપવું પડશે, પરંતુ અલ્પેશ ઠાકોરની કિસ્મત એમને સાથ નથી આપતી અને રાધનપુરની એ ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરની હાર થાય છે અને કોંગ્રેસમાંથી રઘુભાઈ દેસાઈની જીત થાય છે। જોકે એમાં પણ ભાજપના અનેક નેતાઓનો હાથ હતો કે અલ્પેશ ઠાકોરને આપણે મંત્રી પદ નથી બનવા દેવાનું। એટલે ફરીથી આ બંને નેતાઓ માટે જે પેટા ચૂંટણી હતો એ સમયગાળો પણ જતો રહે છે, એમાં પણ એમનું જે સ્વપ્ન હતું મંત્રી પદ બનવાનું, લીલી પેનથી સ્થાયી કરવાનું, એ બંને નેતાઓ માટે રહી જાય છે। આગળ જતાં
છતાં આ બંને નેતાઓ માટે હવે મુખ્ય મોકો હતો 2022ની વિધાનસભાની ચૂંટણી. 2022ની વિધાનસભાની ચૂંટણીમાં થરાદમાંથી લડે છે શંકરભાઈ ચૌધરી. તેઓ વાવમાંથી સીટ બદલીને થરાદ વિધાનસભામાં આવી જાય છે. સાથે જ અલ્પેશ ઠાકોર રાધનપુરની સીટ બદલીને ગાંધીનગર દક્ષિણમાં તેઓ જતા રહે છે. હવે સ્વાભાવિક હતું કે બંને નેતાઓ બહુ મજબૂત હતા, એમની પાછળ આખું પીઠબળ હતું, એટલે એમની જીત લગભગ નક્કી જ હતી, એમાં કોઈ શંકા ન હતી. એટલે બંને નેતાઓ ફરીથી ચૂંટણી લડે છે, જીતે છે, પરંતુ ફરીથી ભારતીય જનતા પાર્ટી એ બંને નેતાઓને મંત્રી બનાવતી નથી. જોકે એ સમયે તો અમિત શાહે પણ કહ્યું હતું શંકરભાઈ ચૌધરી વિશે કે તમે શંકરભાઈને અહીંયાથી ચૂંટીને મોકલો, એમને મોટા બનાવવાની જવાબદારી અમારી. પરંતુ એમને મંત્રી તો નથી બનાવતા, પરંતુ ખાલી વિધાનસભાના અધ્યક્ષ બનાવી દે છે. હવે આ બંને નેતાઓ પાછળનું તમે જો રાજકારણ સમજો તો આ બંને નેતાઓ વચ્ચે ભારતીય જનતા પાર્ટી ક્યાંક ને ક્યાંક ફસાયેલી છે. કેમ કે આ બંને નેતાઓ મજબૂત છે, એમના પાછળનું જે પીઠબળ છે એ ક્યાંક ઘણી બધી એવી બેઠકો છે કે જેના ઉપર મુખ્ય અસર પાડી શકે એમ છે. એટલે ભાજપ જો એક નેતાને પણ જો મંત્રીપદ આપે તો બીજાને તેની અવગણના નથી કરી શકે. જો શંકરભાઈને મંત્રીપદ આપે તો અલ્પેશ ઠાકોરને બાકાત ન રાખી શકે. એટલે સાથે બંને નેતાઓને જ તેમને મંત્રીપદ આપવું ખૂબ જ જરૂરી છે. અને મંત્રીપદ પણ કોઈ જેવું તેવું તો નથી આપી શકે એમ, કેમ કે બંને નેતાઓ થોડાક મજબૂત રહ્યા છે. અને જો મજબૂત કોઈ એવું મંત્રીપદ આપે તો જો વધારે આ બંને નેતાઓ જોડે જો પાવર આવી જાય તો એ ક્યાંક ભાજપને પણ નુકસાનકારક બની શકે એમ છે, ક્યાંક ભાજપનું પણ ગળું પકડી શકે એમ છે કે ક્યાંક એવો સમય આવે તો કદાચ એ નરેન્દ્ર મોદીની પણ ન સાંભળે. આ બંને નેતાઓ ક્યાંક એટલા મજબૂત છે ને એમના પાછળની આખી રણનીતિ થોડીક અલગ રહેલી છે. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપ આ બંને નેતાઓને હંમેશા માટે લોલીપોપ આપી રહ્યું છે. 2022ની વિધાનસભાની ચૂંટણી પછી પણ ફરીથી એવું લાગે છે કે લોકસભાની ચૂંટણી આવવાની છે 2024માં. એટલે લોકસભાની ચૂંટણી પહેલાં કદાચ મંત્રીમંડળનું જે વિસર્જન થશે અને નવું મંત્રીમંડળ બનશે એટલે બંને નેતાઓનો સમાવેશ થશે. પરંતુ લોકસભાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી મંત્રીમંડળ નવું નથી બનાવતી. એટલે સાથે જ જે રીતે સમયગાળો વધતો ગયો એટલે આજના સમય સુધી પણ ભારતીય જનતા પાર્ટીએ હજી સુધી નવું મંત્રીમંડળ નથી બનાવ્યું. અને લોકસભાની ચૂંટણી પછી ભાજપમાં જે રીતે બળવાઓ શરૂ થયા અને આજનો સમય તો એક એવો સમય શરૂ થઈ ગયો છે કે હવે ભાજપ જો અલ્પેશ ઠાકોરને મંત્રીપદ આપે તો સાથે અલ્પેશ ઠાકોર, CJ ચાવડા, અર્જુન મોઢવાડિયા આ 4 કોંગ્રેસી નેતાઓને તેમને મંત્રીપદ આપવું પડે એમ છે. એટલે જો એ નેતાઓને મંત્રીપદ આપે તો ભાજપમાં પણ ઘણા બધા બળવા શરૂ થઈ શકે એમ છે. એટલે એ ડરથી ભારતીય જનતા પાર્ટી હજી સુધી નવું મંત્રીમંડળ બનાવવાની કોઈ તેમને કોશિશ કરી નથી. પરંતુ વાવની હવે જે રીતની પેટા ચૂંટણીઓ પતી ગઈ છે એટલે ક્યાંક ને ક્યાંક વાવની પેટા ચૂંટણી જીતવાથી ભાજપને જે રીતે ફાયદો થયો છે, આ બંને નેતાઓ જે રીતે મહેનત કરી છે ભાજપને જીતાડવા માટે, એના કારણે આ બંને નેતાઓની હવે કિસ્મત ક્યાંક ચમકવાની તૈયારીમાં હોય એ રીતે જોવા મળી રહ્યું છે. અને હવે જે રીતે ભાજપના અધ્યક્ષ CR પાટીલ જે હતા તેમ જળશક્તિના જ્યારે તેઓ મંત્રી બની ગયા છે એટલે એમની જગ્યા જે ખાલી થઈ રહી છે, નવા અધ્યક્ષ જ્યારે ચૂંટાવા છે તો સ્વાભાવિકપણે હવે નવા મંત્રીમંડળની પણ શરૂઆત થશે. નવું મંત્રીમંડળ બનાવવું હવે ખૂબ જ જરૂરી છે. લગભગ હવે એમને બનાવવું જ પડશે, કેમ કે હવે બહુ સમય થઈ ગયો છે, છેલ્લી ઘડી આવી પહોંચી છે. એટલે ક્યાંક ને ક્યાંક નવું મંત્રીમંડળ ભારતીય જનતા પાર્ટી બનાવશે અને આ બંને નેતાઓનો સમાવેશ કરવો લગભગ ફાઇનલ છે, કરવો જ પડશે. જો આ બંને નેતાઓનો તેઓ સમાવેશ નહીં કરે તો એની ઊંધી અસર પણ ભારતીય જનતા પાર્ટીને ભોગવવી પડશે. એટલે ક્યાંક ભાજપ મંત્રીમંડળમાં ઘણા વર્ષોથી ફસાયેલી છે જ, પરંતુ જે રીતે આ બંને નેતાઓએ 7 વર્ષથી મંત્રી બનવાની, મિનિસ્ટર બનવાની, લીલી પેનથી શાહી કરવાની આ બંને નેતાઓ 7 વર્ષથી રાહ જોઈ રહ્યા છે. છેક 2017ની વાત કરીએ તો એ સમયથી આ લોકો રાહ જોઈ રહ્યા છે. એટલે હવેનો સમયગાળો છે આ બંને નેતાઓ માટે ક્યાંક મંત્રી બનવાની જે મહત્વાકાંક્ષાઓ જે વર્ષોથી રહેલી છે એ ક્યાંક હવે પૂરી થઈ શકે એમ છે. તમને શું લાગે છે, આ બંને નેતાઓને મંત્રી બનાવશે કે નહીં એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો. અને રાજનીતિ સાથે જોડાયેલા આવા જ વિડીયોને જોતા રહેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.